હિમાલયમાં રહેલી શાંતિ અને તેથી થતો આનંદ શું છે? જે વિચાર, વાણી અને વર્તન સુધારવાથી આપોઆપ હિમાલય જેવી ઠંડકની શાંતિ મળે છે. પરંતુ જે સંસારની જે વસ્તુના જે કોઈ પદાર્થ બીજાને આપશું તે બીજા મનુષ્ય જોઈ શકશે, જાણી શકશે, કારણ કે તે સ્થૂળ જડ વસ્તુ દેખાય છે. પરંતુ જે બ્રહ્મ જ્ઞાન સાચો સંત, સાચા ભક્તને આ નિરાકાર પરમાત્માનું શાન જ્ઞાન આપે છે, તેને બીજા લોકો તો જોઈ શકતા નથી કે જાણી શકતાય નથી. પરંતુ જે ભક્ત મેળવવા વાળો પોતે પણ તર્કમાં તે જાણી શકતો નથી, કારણ કે તે સૂક્ષ્મ વસ્તુ છે, તે ચામડાની આંખે દેખાય તેવી વસ્તુ નથી. તે માટે હે અર્જુન, તને દિવ્ય ચક્ષુ આપું છું, તેનાથી મારું આ ઈશ્વરીય યોગ સમર્થ તું જો. ગીતા અધ્યાય 11 શ્લોક 8માં પુરાવો છે. છતાં તે તો સતત તે બ્રહ્મજ્ઞાનીના વારવાર સત્સંગ સાંભળવાથી પછી જ જાણી શકે છે, પછી જોઈ શકે છે તથા પ્રવેશી શકે છે. આ ગીતા અધ્યાય 11 શ્લોક 54માં પુરાવો છે. તો ધન્ય હો એ ગુપ્ત પદાર્થનો ખજાનાની સમજણ આપનાર સંતને, કે જે પદાર્થની વસ્તુ જાણી છે, તે જેને મળ્યો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, પછી તેને સંસારના બીજા તમામ પદાર્થો તુચ્છ લાગે છે. તે પદાર્થની વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્ય ફળ મળવાનું કહેલું છે તે સર્વને છોડી દે છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાન પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 28માં પુરાવો છે. તે પદાર્થ બ્રહ્મનો સંતની કેવળ દિવ્ય દ્રષ્ટિ વડે જ મીરાબાઈને મળ્યો હતો. તેથી જગતનો મોહ છૂટ્યો. અમોક ગોપાલભાઈને જે પદાર્થનું જ્ઞાન થયું છે, તેથી વિડીયો વડે જગતના હિત માટે સમજાવીએ છીએ. હે અર્જુન, ધન યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ વધારે ઉત્તમ છે, કારણ કે હે પાર્થ, સર્વે કર્મો અને પદાર્થો આ જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનને તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તેને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. એ જ્ઞાન વડે સર્વે પાપ છૂટે છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 33-36માં પુરાવો છે. તો આ હિમાલય જેવી ઠંડક જો જીવનમાં ઉતારવી હોય તો પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતારીને આ હિમાલય જેવી ઠંડક શરીરમાં ઉતારીને આનંદ માણી લો.